પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો। વીએચપી કાર્યાલયમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક જોવા મળી। વીએચપી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। રાહુલ ગાંધી જે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને હિન્દુત્વના મુદ્દે જે તેમનું નિવેદન હતું તેને લઈને બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। ઉગ્ર વિરોધ જોતા જ પોલીસ પણ એક્શનમાં આવી, પરંતુ એ વખતે પણ શાબ્દિક ટપાટપી જોવા મળી, રકઝક થઈ। વીએચપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। રાહુલ ગાંધી જે ટીઆરપી અગ્નિકાંડ અને તક્ષશિલા અગ્નિકાંડના જે પીડિતો હતા તેમના પરિવારને મળવા માટે પણ પહોંચવાના છે। અને બીજી તરફ જે અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા હતા તેને લઈને પણ રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું। અને હવે જ્યારે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ તો વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ અહીં ઉગ્ર વિરોધ કરતા જોવા મળ્યા। સૂત્રોચ્ચાર કરી પણ તેમણે પોતાની નારાજગી દર્શાવી। સંસદમાં જે નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીએ તેને લઈને જ આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે। એક તરફ ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીના સ્વાગત માટે નેતા વિપક્ષ તરીકે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ સતત પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। જોકે અહીં પોલીસે અટકાયત પણ કરી છે। વીએચપી કાર્યાલય આ રીતનો અટકાયતનો દોર પણ જોવા મળ્યો, કારણ કે કાર્યકર્તાઓ સમજવાના મૂડમાં નહોતા। પોલીસે તમામ પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતાં પણ વિરોધ સતત વધતો જઈ રહ્યો હતો। સ્થિતિને કાબૂમાં લેવા માટે જ પોલીસ એક્શનમાં આવી અને અટકાયતનો દોર ચલાવ્યો, કારણ કે આ પહેલા ભાજપ અને કોંગ્રેસ જ્યારે આમને સામને આવ્યા હતા, કાર્યકર્તાઓ અહીં વિફર્યા હતા, પથ્થરમારો કર્યો હતો અને જાણે કે કાર્યકર્તાઓના વેશમાં ગુંડાઓ આવ્યા હોય તેવી પ્રતીતિ સૌ કોઈને થતી હતી। એ રીતે સ્થિતિ ન વિપરીત બને, સ્થિતિ કાબૂમાં રહે તે માટે જ પોલીસે સતત એક્શનમાં આવીને અને આ રીતે અટકાયતનો દોર શરૂ કર્યો, જેથી નિયંત્રણની બહાર સ્થિતિ ન જાય। વીએચપી કાર્યાલય ખાતે આ રીતે વિરોધ કરવામાં આવ્યો। રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન આપ્યું હતું હિન્દુત્વને લઈને, તે બાદ આ રીતે વિરોધ। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, અત્યારે વીએચપી અને બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમની સામે કેવા પ્રકારના એક્શન્સ લેવામાં આવી રહ્યા છે? બિલકુલ દીપા, હું પહેલા વિઝ્યુઅલ્સ બતાવવાનો પ્રયત્ન કરીશ। હું વીએચપી કાર્યાલય પારડી ખાતે છું, વણીકર ભવન ખાતે છું। આ ત્રીજી એક ગાડી છે કે જ્યાં તમામ વીએચપી કાર્યકર્તાઓને ખાસ કરીને લઈ જવામાં આવી રહ્યા છે, ડિટેન કરવામાં આવી રહ્યા છે। અને છેલ્લા અડધો કલાકથી જે પ્રકારે રાહુલ ગાંધીને લઈને અહીં વીએચપી કાર્યકર્તાઓ છે તમામ વિરોધ કરી રહ્યા હતા, પૂતળું સળગાવવાનો પણ એક પ્રયત્ન કર્યો હતો। તેના વિરોધની અંદર ખાસ કરીને પોલીસે તાબડતોબ એક્શન લઈને જે તમામ લોકો છે, તમામ કાર્યકર્તાઓ છે તેમને ખાસ કરીને ડિટેન કરવામાં આવ્યા છે। તમામને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે। અને સૌથી મહત્વનું છે કે આજે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત છે અને ગુજરાત મુલાકાત દરમિયાન સૌપ્રથમ તેઓ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે એરપોર્ટથી રવાના થશે, ત્યારે તેને લઈને પાલડી વિસ્તારની અંદર જ કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, સ્થાનિકોને પણ નુકસાન ન થાય, અને તેની સાથે વીએચપી કાર્યાલય ખાતે પણ અહીં મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો છે તૈનાત કરી દેવામાં આવ્યો છે। હું દીપા આપને વિઝ્યુઅલ્સ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં ખાસ કરીને વીએચપી કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા સાથે અહીં જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર પહોંચેલા વીએચપી કાર્યાલય ખાતે તેમણે હાથમાં બેનર લઈને તેઓ આવ્યા હતા। રાહુલ ગાંધીનો તેમણે વિરોધ પણ કર્યો હતો અને પૂતળું સળગાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસની જે એક્શન છે, પોલીસે તાત્કાલિક એક્શન લીધા અને ત્યારબાદ તમામ લોકોને છે રાહુલ ગાંધીનું પૂતળું સળગાવવા ન દીધું અને તમામ લોકોને સીધા જ ડિટેન કરી લીધા। અહીં મોટી સંખ્યાની અંદર વીએચપી કાર્યકર્તાઓ છે તેઓ પહોંચ્યા છે। સૌપ્રથમ તો વીએચપી કાર્યકર્તાઓ છે તેમણે હનુમાન ચાલીસા છે આ જગ્યા ઉપર કર્યા હતા અને હનુમાન ચાલીસા બાદ સીધા જ તેઓ વિરોધ માટે રાહુલ ગાંધીનું પૂતળું છે તે સળગાવવા માટે બહાર આવ્યા અને પોલીસ દ્વારા ડિટેન કરાવી લેવામાં આવ્યા। પાલડી વિસ્તારની આસપાસના જેટલા વિસ્તાર જે વીએચપી કાર્યાલય ખાતે પહોંચે છે તમામ રસ્તા ઉપર પોલીસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો જે ગાડી છે તેમાં તમામ વીએચપી કાર્યકર્તાઓ છે તેમને ડિટેન કરી લેવામાં આવ્યા છે। આ ત્રીજી ગાડી છે અને તમામ કાર્યકર્તાઓને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવનાર છે। દીપિકા, આ પહેલા જે સ્થિતિ તંગ બની હતી જ્યારે બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા, એકબીજા પર કાચની બોટલો ફેંકી હતી, પથ્થરમારો કર્યો હતો, એ સ્થિતિ ન બને એટલે જ આ અગમચેતીના ભાગરૂપે પોલીસ સતત
અટકાયતનો દોર ચલાવી રહી છે? બિલકુલ બિલકુલ ને એટલા માટે આ ત્રીજી બસ છે જેના દ્વારા ખાસ કરીને તમામ કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા છે મણિકર ભવનને પણ આપને બતાવી દઈશ વીએચપી કાર્યાલય ખાતે અહીં હજુ પણ કોઈ વિરોધ કરતો હોય તો તમામને ખાસ કરીને પોલીસ અંદરથી પણ લઈને તમામને લઈ જશે કારણ કે વિરોધનો વંટોળ અને તેની સાથે કોઈ પણ પ્રકારનું અગમચેતીના પગલાં પોલીસે લીધા છે પરંતુ કોઈ પણ પ્રકારનું ચમકલું ન થાય તેની માટે તમામ કાર્યકર્તાઓને અહીં પોલીસ દ્વારા વિશેષ કહી શકાય કે તમામને લઈ જવામાં આવી રહ્યા છે વિશેષ પ્રકારે પોલીસ છાવણીની અંદર આખું મણિકર ભવન છે તે ગોઠવાઈ ગયું છે સાથે તમામ અધિકારીઓ છે તેઓ પણ અહીં સ્ટેન્ડ થઈ ચૂક્યા છે ઘણા બધા લોકો કાર્યકર્તાઓ તેમના હાથમાં બેનર લઈને પણ તેઓ હજુ પણ ઊભા છે તો તેમને પણ ખાસ કરીને ડિટેન કરવામાં આવશે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ છે તેમને લઈ જવામાં આવશે અને સાથે જ પોલીસના લગભગ 150થી 200 જેટલા કાર્યકર્તાઓ છે વીએચપી કાર્યકર્તાઓ તે તમામને ડિટેન કરી દેવામાં આવ્યા છે શું કહેશો ખાસ રાહુલ ગાંધીએ જે સંસદની અંદર હિન્દુ સમાજ વિરોધી જે નિવેદન કર્યું હતું તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વે સમાજને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર સંતોનું માર્ગદર્શન થયું અને કાર્યકર્તાને જ્યારે સૂચના આપવામાં આવી કે કાર્યકર્તા કૂચ કરશે ત્યારે પોલીસ દ્વારા તેમનું દમન કરી એને અટક કરવામાં આવ્યા છે અને અત્યારે અમારી બધાની અહીંયા અટક કરવામાં આવી છે પોલીસ દ્વારા દમન તમે એમ કહો કે દમન કરવામાં આવ્યા છે પણ કેટલાક 150 થી 200 કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા તમારો કાર્યક્રમ શું હતો 150-200 તો આપ કહો છો પણ એ સંખ્યા અહીંથી 10 ગણી હશે એવું મારું માનવું છે કે 8 થી 10 બસોમાં કાર્યકર્તાને ભરીને લઈ જવામાં આવ્યા છે ઠસો ભરીને લઈ જવામાં આવ્યા છે ત્યારે અમારો રાહુલ ગાંધીના વિરોધનો અમારો કાર્યક્રમ યથાવત છે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે બજરંગ દળનો વિરોધ કરશે ભાવેશ ઠક્કર બજરંગ દળ ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર જેમણે આ ઇન્ટરવ્યુ આપ્યો દીપા અને તેમને પણ ડિટેન કરવામાં આવ્યા હજુ પણ એક ગાડી છે કે તેમાં તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે પાછળ પણ જોઈ રહ્યા છો લગભગ 5 થી 7 જેટલી ગાડીઓ છે તેમાં પોલીસની ગાડીઓમાં તમામને ડિટેન કરવામાં આવ્યા છે હજુ પણ ઘણું બધું સાહિત્ય રાહુલ ગાંધીની વિરોધની અંદર વીએચપી કાર્યાલયમાં જો પડ્યું હોય તો પોલીસ દ્વારા ખાસ અહીં તમામને ડિટેન જે કરવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને સાહિત્ય કોઈ છે કે કેમ અને આ પ્રકારનું સાહિત્ય ખાસ કરીને તેના દ્વારા ભડકાઉ ભાષણ અથવા કોઈ પણ પ્રકારનું કહેવાય કે સ્થિતિ ન બનશે તે માટેના તમામ પ્રયત્ન અહીં દીપા કરવામાં આવ્યા છે દીપિકા અત્યારની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે હવે નિયંત્રણમાં આવી ગઈ છે સ્થિતિ કે પછી પોલીસ હજુ પણ કડક એક્શન્સ લઈ રહી છે બિલકુલ હજુ પણ પોલીસ છે તેણે મણિકર ભવનની આસપાસ આવવા માટેના એટલે પાલડીમાં મહાલક્ષ્મી રસ્તા પાસે આસપાસ આવવાના તમામ રસ્તાઓ આશ્રમ રોડથી પાલડી તરફ આવવાના તમામ રસ્તાઓ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યા છે અને દરેક જગ્યા ઉપર ખાસ કરીને પોલીસ જે સેન્ટર છે મોટી સંખ્યાની પોલીસ મદદ લેવામાં આવી છે ખાસ કરીને અહીં હજુ પણ આપ જોઈ રહ્યા છો તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે અને ડિટેન કરવાની સાથે ખાસ કરીને રાહુલ ગાંધીનો જે પ્રવાસ છે તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ન બને અને કોઈ પણ કહેવાય કે જે રીતે શહેરમાં શાંતિ જળવાય રહે તે માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે મારી સાથે ખાસ કરીને વીએચપી કાર્યકર્તા છે તેમની સાથે વાતચીત કરું છું તે હિન્દુ સમાજની માંગ છે મને કહેશો કે અત્યારે તમે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો બરાબર છે પરંતુ અત્યારે જે રીતે 150 થી 200 જેટલા લોકોને લઈ જવામાં આવ્યા હજુ પણ તમે આગળના સમયમાં શું તમે કાર્યક્રમ કરવાના છો શું વાત કરવાના છો સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદનું કેન્દ્ર નક્કી કરે એ પ્રમાણે સતત આ કાર્યક્રમો શરૂ કરાશે એની યોજના બની રહી છે પણ હાલ રાહુલ ગાંધીની જે આ મુલાકાત હતી કર્ણાવતી શહેરમાં એને સમાંતર આ વિરોધનો કાર્યક્રમ હતો અને આજે આ જે હિન્દુ સમાજ છે એનો વિરોધ નોંધાવ્યો છે પણ આ પ્રકારનો વિરોધ આ પ્રકારનો જોઈએ આ પ્રશ્ન સંસદમાં તમને લોકોને પૂછવું જોઈએ આજે રાહુલ ગાંધીને મળો તો પત્રકાર બંધુએ પૂછવું જોઈએ કે આવા પ્રકારની ટિપ્પણી હિન્દુ સમાજ પર કેવી રીતે થઈ શકે કેવી રીતે હિન્દુ સમાજ કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અહીંયા આજે 400 થી 500 કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને હજી કાર્યકર્તાઓનું આવવાનું બહાર ગામથી સતત ચાલુ છે આપનું નામ અને પરિચય વિશ્વ હિન્દુ પરિષદ પ્રવક્તા ગુજરાત